નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે પ્રથમ એકમ કસોટી છે જુલાઈ 2024ની, તો પ્રથમ એકમ કસોટીની પ્રશ્ન બેંક એક તમારી જે છે જોવાના છે. એમાં આજના વિડીયોમાં ધોરણ 10 વિષય તમારો ગુજરાતી જે છે એની પ્રથમ પ્રશ્ન બેંક છે એ જોવાના છીએ. તો સાથે સાથે બધા ક્વેશ્ચન છે ખાસ કરી લેવાના છે. આમાંથી પ્રશ્ન પેપર હશે. આ ક્વેશ્ચન છે એકમ કસોટીની, બરાબર, પણ તમારી જે આના પછીની જે પરીક્ષા આવશે 6 માસિક છે, વાર્ષિક છે, એમાં પણ તમને ઘણી બધી આમાંથી કામ લાગશે. બરાબર, ચાલો તો સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈએ એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમને મળી જાય. ચાલો આપણે જે શરત કરીમાં વિભાગ એ છે, તો વિભાગ એમાં પ્રશ્ન એક તમારે જે છે એમાં ગમે એક જે છે તમારે પૂછાશે. જોડકા જે આપેલા છે એમાંથી કોઈ પણ એક, આમાંથી 3 માર્કનું તમારે પૂછાશે કે ભાઈ વૈષ્ણવજન છે, ભૂલી ગયા પછી, અને સિલવંત સાધુને આ સાહિત્ય કૃતિ જે છે એ સાહિત્યકાર કોણ છે એનો, બરાબર, અથવા તો એ સાહિત્ય કૃતિ જે છે એનો સાહિત્યનો પ્રકાર કેવો છે, અથવા તો બીજું જોડકું કે આ ઉક્તિ કઈ છે. પાત્ર તમને આપેલા છે કે નીનાબેન, વિનુકાકા અને વિરાટ બાબુ, તો આનું પાત્ર શું છે, એની ઉક્તિ શું છે, બરાબર, અથવા તો સાહિત્ય કૃતિ જે છે રેસનો ઘોડો, ભૂલી ગયા પછી, સિલવંત સાધુને એનો મૂળ સંગ્રહ કેમાંથી છે, બરાબર. આ જોડકા છે આપેલા છે એમાંથી કોઈ પણ એક જોડકું પૂછાશે, બરાબર. તે પછી કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આમાંથી કોઈ પણ 4 વિકલ્પ પૂછાશે. કે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમક્ષ રાખીને ભજનો રચ્યા, મીરાબાઈને, ડાલીબાઈને, પાનબાઈને. શિક્ષણ વિદ્યાર્થીને ખાલી જગ્યા માણસ બનાવે, અભિમાની બનાવે, કનિષ્ઠ બનાવે કે ઉમદા બનાવે, તો ખ્યાલ છે કે ઉમદા માણસ બનાવે, બરાબર. ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલી જગ્યા પદ અતિ પ્રિય હતું, જળકમળ, જાગને જાદવા કે વૈષ્ણવજન. વૈષ્ણવજન અતિ પ્રિય હતું. નરસિંહ મહેતાના પ્રભાતિય ખાલી જગ્યા છંદમાં લખાયા, ચોપાઈમાં, હરિગીતમાં કે ઝૂલણામાં. અંકિતની પત્નીનું નામ ખાલી જગ્યા હતું, વૃંદા, નંદા કે ચંદા શું હતું, બરાબર. ખાસ આ ઓપ્શન પણ તમને કાઉન્સમાં પહેલા છે, એમાંથી કોઈ પણ કહેવાનું છે. એ રીતે તમારે 10 ખાલી જગ્યા છે, એમાંથી કોઈ પણ 4 તમારે એમાંથી લખવાની છે, બરાબર, પૂછાશે એક્ઝામમાં. પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 4. કે કોઈ પણ પ્રકારનું નુકસાન કરે તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે? તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો તો તમે ભેટમાં શું આપશો? શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? ઘટપણમાં માતા પિતાને કોના સહારાની વધુ અપેક્ષા હોય છે? 5મું છે નરેને કઈ તાલીમ મેળવી હતી? ત્યારબાદ છે કે રીંછ માણસને જોઈને પોતાના બચાવ માટે શું કરે છે? ત્યારબાદ મનીષાના પિતાને ખરો આનંદ કઈ વાતનો હતો? 8મું છે મનીષા દેસાઈએ કયા મુદ્દા પર ભાષણ આપેલું? 9મું છે નીચેનામાંથી ક્યુ પદ કવિયત્રી ગંગા સતીનું નથી? એમાંથી ક્યુ પદ છે ગંગા સતીનું નથી? ભક્તિ કરવી તેણે, વીજળીને ચમકારે, અખિલ બ્રહ્માંડમાં કે મેરુરે ડગે, બરાબર. પછી કોની વૃત્તિ સદાય નિર્મળ હોય છે? પૂજારીની, સિલવંત સાધુની, સાવકારની કે ભક્તિની, બરાબર. 15 પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ તમારે કેટલા, તો કે 4 પ્રશ્નો છે એમાંથી પૂછાશે 4 માર્ક, બરાબર. ત્યારબાદ વિભાગ બી, એમાં પ્રશ્ન નંબર 2 તમારો જે છે એમાં તમને આપેલા છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2, એટલે 4 માર્કનો છે. 2 પ્રશ્ન પૂછાશે, કોઈ પણ 2 પ્રશ્ન, 1 પ્રશ્ન છે એ 2 માર્કનો, બરાબર. એમાં પહેલું છે કે વનાધિકારી નરેને રીંછ વિશે શી માહિતી આપી? પછી વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી? પછી ત્રીજો છે કે નરેને જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? ચોથું છે સંજય અને નીનાબહેને પુત્રના પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો? પુત્રના પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો? પછી અંકિતે પરિવારની જવાબદારી સી રીતે નિભાવી? બેટા ચાલ, બહુ મોડું થયું, વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો, બરાબર. એવી રીતે 10 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 2 પાકા કરવાના છે. કોઈ પણ 2 પૂછાશે, 10 તમારે પાકા કરવાના છે, કોઈ પણ 2 છે એમાંથી પૂછાશે, બરાબર. પછી નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ એક 3 માર્કમાં પૂછાશે. આમાંથી આ 5 જે આપેલા છે એમાંથી કોઈ પણ એક છે એ પૂછાશે. કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના ક્યાં ક્યાં લક્ષણો જણાવે છે, તમારા શબ્દમાં વર્ણવો. રેસનો ઘોડો કૃતિના આધારે વર્તમાન શિક્ષણ વિશેના આપના વિચારો વ્યક્ત કરો. સુંદરીમાંથી શક્તિ સ્વરૂપા મનીષાનું પાત્રાલેખન કરો. સિલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે સમજાવો. અને મનીષાના પિતા વિરાટ બાબુનો 10-12 વાક્યમાં પરિચય આપો, બરાબર. ત્યારબાદ છે વિભાગ સી. વિભાગ સીમાં પ્રશ્ન નંબર 3 છે. એમાં કીધું છે કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો, 3 માર્કનું છે. કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો, ગમે એક આમાંથી લખવાનું છે. સૂર્યાસ્ત, પ્રફુલ્લિત, નિર્વાયા, નૈસર્ગિક અને અભિમાન, બરાબર.
આની ધ્વનિ ઘટકો છે છૂટા પાડવાના છે કોઈ પણ એકના. પછી સૂચના પ્રમાણે ઉત્તર લખો. એમાં ગમે એક આમાંથી લખવાનું છે કે ભાઈ કઈ જોડણી ખોટી છે આમાંથી, પ્રતિકાર, સિદ્ધિ, મનીષા કે શિબિર. બરાબર. પછી ત્યારબાદ તમને શું આપેલું છે તો કે ભાઈ સાચી જોડણી લખવાની છે. પ્રફુલ્લિત, અનુકૂળ, ઉત્તીર્ણ, મિનિટ. સાચી જોડણી સમૂહ શોધવાનો છે. તૃષ્ણા, તીર્થ, ભલુંબરુ અને બુદ્ધિ, મિથ્યા, નિર્મળ, આશીર્વાદ અને નૈસર્ગિક. એમાંથી સાચી જોડણી છે એ સાચી જોડણીનો સમૂહ છે એ શોધીને લખવાનો છે. પછી નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી એ લખવાની છે. તો યુધિષ્ઠિર આપેલું છે, નાજુક છે, સ્ફૂર્તિ છે અને મૂર્તિ છે. પછી નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી? વૃત્તિ આપેલ છે, હોસ્પિટલ છે, તબિયત છે અને હરીફાઈ છે. બરાબર. આમાંથી કઈ સાચી નથી એ કહેવાનું છે. ત્યારબાદ છે ત્રીજું કે નીચેના શબ્દોની સંધિ છોડો ગમે તે એક. પ્રશ્નાર્થ, રામાયણ, નિરોગી, સજ્જન અને પરમાર્થ. બરાબર. આની સંધિ જે છે એ છોડવાની. તમને કાઉન્સમાં ઓપ્શન 3 આપેલા છે, એમાંથી કયો સાચું છે તમારે ખાલી કહેવાનું છે. બરાબર. ત્યારબાદ છે વિભાગ ડી, પ્રશ્ન નંબર 4. એમાં શું આપેલું છે કે નીચેનામાંથી કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરો. 4 માર્કમાં તમારે વિચાર વિસ્તાર કરવાનો છે. પેલું છે કે દળ ફરે, વાદર ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. બીજું છે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. કે જ્યાં માન સન્માન આવ કરો, આદર માન સન્માન ન હોય એવા ઘરે કોઈ દિવસ કદાચ સોનાનો વરસાદ થાય તો પણ જવું ન જોઈએ. બરાબર. આ ટૂંકમાં તમને કીધું તમારે સવિસ્તર છે લખવાનું છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ચોથું છે આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. પાંચમું છે કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. બરાબર. આ પંક્તિઓ તમને જે આપેલી છે આમાંથી કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરવાનો છે. ક્લિયર? ચાલો. તો આ રીતનું તમારી ગુજરાતીની એકમ કસોટી છે, આમાંથી જશે. આની બહારની નહીં હોય તો ખાસ બધા ક્વેશ્ચન તૈયાર કરી લેજો, તૈયારી કરી લેજો. એક્ઝામમાં પણ તમને કામ લાગશે. અને એની પીડીએફ તમારે જોતી હોય તો એ તમને આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ છે એની ઉપર તમને સંપૂર્ણ પીડીએફ જે છે એ મળી જશે, તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર. અને મિત્રો તમે ચેનલમાં નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે એને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મળી જાય ને એને પણ એક્ઝામમાં સારા માર્ક્સ આવે. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.